અલ્યા માર કાકા મેં કીધું કે મારા વહુને તેડતા હો. હવે મારા કાકો તેડવા જાતા નહીં એટલે હવે મારે નક્કી એમ કહેવું પડશે ને કાયરા માં કાકો જાય એમ લાગતા નહીં તો મારે ભેગા કરીને તેડવા કરી એમ મેળવા જ પડશે. જો હવે ના જાય તો એના એરંડા હે ને એમાં આખા 1 વીઘા એરંડામાં એસિડ વેડીને બાળી દઉં બધા એરંડા. આ એરિયામાં કાકો એરંડામાં જ છે. હવે ઈકન જ જા દે. મારું ઓછું એરંડા વેણાવા આવ્યા છે ને છોકરો મારું મોનતો છે નહીં. એને મેં 3 દાડેથી કહું એટલે આપણે એરંડા વેણ દઈએ પણ હજી સુધી કોઈ નક્કી કરતો નહીં. એને મારા ફોહલાવો પડશે કોક કરીને એને. અલ્યા કાકા હા બટી જો હા તમે હવે એમાં વહુ તેડવા નહીં જતા. તેડવા જવાના હો કે નહીં જવાના? એટલે બટી તાર વહુ તેડવા જ જો પણ અમે વેવાઈ મને ના પાડે છે કે તમારા છોકરાનો વોક છે. હવે મને ખબર નહીં તારો વોક શું તું મને કે એક વખત કે મારો આટલો વોક છે તો હું એને જઈને કહું. કા મેં કશું નતું કરવી રિહાઈ જતી તો પણ વહુ રિહાઈ જાય છે નહીં લ્યા. તમે લે હકામ નહીં રાશિ કરતી એટલે વહુને તમે નાગા તમે હવે ગમે કરીને માં વહુ તેડતા. વહુ તેડવા જાઉં હા બરોબર પણ આ એરંડા બધા વેણાવા આવ્યા છે. વહુને ને બેન થઈ ને એરંડા વેણવા પડશે. તીતો વેણસો હા પણ કાલ ઉઠીને એમ લાગે કે વહુને બે જણા અમે કડીક પિયર માં જતા રહે કડીક ગોમ માં જતા ને આ બધું નહીં ચાલે માર જોડે. તો ના કહું હું. ઓય નકા પાછા એરંડા જો વેણાવા આવેલા છે. વેણાઈ જાહે બધું કમ્પ્લીટ કોમ થઈ જાહે પછી તમારા પિયર માં એને વહુ તમારે તાર વહુને બેન જાવું હોય એ દાડો જાવજો. સારું હેડ હંગાત હવે હું હંગાત આવું છું પણ બોલતો નહીં એ જઈને હો પાછો. હારું ઓય વહુનો વોક હશે વહુને કે એટલે તારો વોક હશે તને કે હારું ઓય એ જઈને બે પોઠાઈ ભરી જ પા હમું તને ના તો મારા આબરૂ જાહે કરતો. આપણું નહીં તો તમે હમારે રહેતા નહીં આપણું જ જાય ને. એટલે આ આપણા ગટુજી આવે ગટુજી હંગાત લઈ લેવા છે. લઈ લો. હા હા શું કહો બાપ ને બેટો કહો એટલે છોકરા વહુને તેડવા જાવ તેડવા જાવું છે એમ ઓય ચાણે અત્યારે હું અત્યારે જાવું છે. મિલશે ખરી આમ ભીડ છે તો ખરી ને હવે તમે હંગાત તો હેડો એવો ઠપકો છે ને પણ ઠપકો હાલશે વફળો તો પડશે જ ને. હવે કનો વોક છે આપણને ખબર નહીં. આ છોકરાનો વોક છે કે વહુનો વોક છે હા હા વહુનો વોક હશે વહુને સમજાવશે છોકરાનો વોક હશે છોકરાને સમજાવશે. બરાબર બરોબર ને. હવે તાર આપણે ત્રણે ત્રણ જઈએ હા અને તમે જોડે રહીને થોડુંક કહેજો અમે ક્યાં હતી બરોબર ને. હા ઓય નકર શું છે મને ખબર છે કે ભાઈ છોકરાનો વોક કાઢી એવું એમ પીતો પીતો નહીં નો ના પીતો તો નહીં લે હપુ છે પણ કોમ નહીં કરાવતો એરંડા નહીં કરાવતો એમ તાણે દાડો ઉગે માર વહુ તેલ લાવો માર વહુ તેલ લાવો એટલે પણ પેલા ફોન નહીં નાખતા હોય જ્યારે જતી રે તારે પેલા ફોન રાખવું પડે બુડા તો તારે પછી તારે પણ ગટુજી મારો કશું વોક નતું ઈરી રિહાઈ જતી રી હવે. એટલે ગટુજી એમને એમ રીહન જેવું એમને એમને રીહન જાય હે એમને આ કેમ આપણો કલર કરે છે કે આપણે એનો કલર કરે છે એ આપણો કલા કરાવીએ તારે મારી હશે તો તી હા હા મારી દેશી હારે મોન તો નહીં પણ નથી મારી મેં કાકા. એ તો હવે વહુ કે હે તારે ખબર પડશે ને. નાની ઉંમર માં પરણાઈ દીધી તને હવે વહુ વગર રહી નહીં કરતા અરે મુખવારી કેટલી વધી છે બુડા તારે પછી એ તો બાપ લાવે તારે ખબર પડે એને કે ચેટને લાવે છે તારે ખબર પડે સાચી વાત છે. તારે હા તે પણ ઈરંડામ કોમ નહીં કરાવતા. ચાર કરાયું રાતનું પાણી વાળું પડે કેમ તો બુડા એટલે હું એકલો રાતનો એકલો પાવડા કૂટું છું. ના તારે રોજ ગામમાં કઈ આવું મળ્યા કે છોકરા વહેલા પાણી વળવાનું હોય તો તું આવજે તો આવતો આવતો જ નહીં એમ તો પછી બુડા જવું પડે અંગાત તારે યાર ના પણ આજ હું વહુ તેડી લાવું હા. અને પછી કાલથી નહીં આવે પછી વાત એની એવું એમ ગટુજી હડો ઉતવાળા મોડું થાય ને કે સાચી વાત મોડ થાય સાચી વાત હા જો ગટુકા હા હું તમને વાત કહું. કહો અમારો ઓલો બોર બગડ્યો તો ને હો હોય તાન વાયને મારું વહુના બુટીઓ વેકી માર્યા તા. હા શંકા છે છોકરા બાપની આબરૂ કાઢવાની આટલા આવીને તો હવે સાચું હતું એ સાચું કહું ને પછી મારે બીજું કરવું તો તો કરવું પણ આ શું? વાત મને ઘેર કહેવાય તારા ઘટુ કાકા હમું છો તાર કહેવાને આવતી હતી મને. હા શંકા તાર ખબર તો તને કહો એટલે વાત સાચી છે બુઠિયા બોર બગડ્યો તો બરોબર ખેતરમાં એડા હુકાતા હતા બોર ને મોટર હમી કરાવરાઈ બરોબર એ બુટિયા કોમ વેચીને ખાઈ તો ગયો નહીં ના ના હે ના તો પછી તારે હેડી બુడ్డా સાવા કન્યા છે ગોમ મને તે એક બુટિયા તારે બોને વેચી આમાં ગોમાં ચો સાવ કરે હવે આપણે ઘટુ કાકા હમું તમે કોલ ખોલ રહ્યા છો મારો તરત જ બુટિયા વેચી મારે કાકા, ઈ તો બહુ કોઈ નહીં કે કોઈ કહેશો નહીં. ના કહું યાર કહેતો છે ખાજો ગળા સોગન. ના કહું યાર અને પેલા બુટિયા વેચી મારે મારે જવાબ શું આલો ને તમને હવે જો ઘટુજી એક હા વાત પેલા કહું. મોરે બૂ પાડશે તો ઘટુજી એક વાત કહું હવે આપણા સમાજમાં દાગીનાનો બંધો થાય છે બંધો બરોબર થાય, બરાબર. હે તો હવે બુટિયા તો મેં વેચી માર્યા છે હા. તો હવે
ભાવ ઉતરશે હા. તો એને વહુને બુટિયા કરી આલીશ હું બરાબર. નકે બુટિયા ઈ આજે પાડશે નહીં કે કાલે પાડશે પાડશે નહીં નહીં. ચમ કે જો હું તો કાલ ટાઈડ દઈને મરી જવાનો બરોબર સાચી વાત. હે હવે એરંડા વાયા છે એ બધું એનું જ છે ને છોકરાનું વહુનું જ છે ને છોકરાનું હું તો વહુનું જ છે. કાલ ઉઠીને હું તો મરી જાઉં મારી ઉંમર થઈ ગઈ તમારી ઉંમર થઈ સાચી તો વાત. પછી સમજતા જ નહીં લા છોકરા સમજતા જ નહીં આજકાલના છોકરા સમજતા નહીં બોલો ઘટુજી તમારા ઘટુજી આવું કરતો ને કોઈ બટી હવે મેં ચો બુટિયા વેકેતા હું નહીં વેકેતા એને વેચે તેમ તો એટલે તું વારે વારે બુટિયાની વાત લાવે મોઢે પુડા હા કોક કરીને આપણે વિવન તાણે. ભાઈ કા જો હવે બુટિયા વેચે ના વેચે થાય લ્યા ના બોર હમો કરા વેચે તો એ તો તમારો વખ નાખે છોકરાનો વખ નાખે તારે પણ હવે સમજતી નહીં યાર તેમાં નહીં આવતો એમ હોવે એ લપ્પુ પકડ્યું છે હવે એક ને એક આ બુટીએ બીજી કોઈ વાત જ નહીં તાણે હલાની સિઝનમાં આયરંડમ થી હે ને હા. ભાવને બુટીએ કરાય આલવા હા કરે યાર બરોબર કિલો નો કે કિલો નો કરી આલ બરોબર. બધું જી ગમે એમ ઠોક લબડતો હોવે ચલો વિવન ઘર લખતું આવ્યું છે બરોબર બેઠા ને વેવાઈ રે અલ્યા હોવે આ બધા બેઠા જ છે ઓય સમજાવજો તમે શંકાજી એ આવો 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 શું કહો શાંતિ ને આવો ગટુજી આવો ફુગો બ્રાજી લઈ દો. આવો બ્રાજી હા બોલો ગટુજી તો તાર કોક તો મેલો જ પડશે પણ અમારે તો શું ડખામ પેલું કરીએ અને ડખો તો 2 મહિને ને 1.5 મહિને ચાલુ ને ચાલુ ડખો હોય છે એવું એમ ડખાથી એવા કંટાળ્યા આવીએ ને આ ફેર જ તમને હંગાત લાયા છે ન કોઈને પહેલી ભરે આવો ડખો હતો આવો ના તો એમ પહેલી ભરે આવો ને આવો તમે તો ડખો. પહેલા વખત ઓભળે જ છો ડખો આવો યાર એ કાયમિક ચાલુ હોય એમના ડખા તો ડેલી ચાલુ હોય એમ ડેલી ચાલુ હોય છે તો આ તો હલવાણા અમાર જોડે આયા એમ ને હા હલવાણે તમારા જોડે એ આયા સાચી વાત છે. તમારી કે અબુબા બોલો શું કરીશું કહો હવે ભાઈ કોક દાગીના પૂરા લઈને આવે હા તો મેલાના કોઈ નહીં એમને મેળ પડશે નહીં બરોબર એટલે હવે તમને એક વાત કહું હા હવે દાગીનાનો અત્યારે ભાવ વધી ગયો બહુ બરોબર હા હે દાગીનાનો તો આપણી સમાજમાં હવે બંધો કરવાનો જ છે પણ બુટ્ટી તો નહીં ભાઈ બુટ્ટી તો હું કરાવી દઈશ હાલાની સિઝનમાં હું કરાવવાનો જ છું બુટ્ટી મેં છોકરાને કીધેલું જ છે કે તારી બહુ આવશે એટલે હું બુટ્ટી તો કરાવી આલીશ અને તમે પૂછો વેવાઈને કે મારો ઠપકો આજ દાડા સુધી ચોય આવ્યો હોય પૂછી જુઓ ખાલી બુટ્ટી લઈને પેલો આવજો ને તારે વાત જ જવા દો ને વાત સાચી છે તમારી બધી પણ મારા હાલ એરંડા બધું વેણવાનું પડ્યું છે કોણ વેણશે કો કોમ રખડા છે એમ ને હા કોમ રખડે તાર તો હું તેડવા આવ્યો છું હું શું આગેવાન ઓમાં એડા ફૂલ વેણાવાઈ ગયા ને એ તકલીફ પડે બહુ કોમ નહીં હવે મારથી કોમ થતું નહીં હા, ગટુજી એ છોકરાને વાત તો કહું કોમ છું થતું છોકરો નહીં. મોનતો નહીં કે ભાવ તેડી લાવો તો કોમ કરું હું ઈયન ડોશી થી કોમ નહીં થાત બહુ જાડા તાણે. થઈ જાય અબુબા બોલો મેલવી છે ના ભાઈ ના એમના મેળ નહીં પડે બુટી લઈને આવજો જો બુટ્ટી 12 મહિના લુગડો તું ભાઈ બધું જોવા હતા શું ના જોવા ના ના બધું હું કરાવરાઈશ એનો કશો વાંધો પૂરા નહીં લાવજો બુટી લાવજો પછી આવજો અને લ્યા. પછી મોરવાઈ તમે આવજો અને આ વેટીઓ તમે લ્યો ને એ તમારથી ના લેવાય આજીવન આ જુઓ ને મોરવાઈ, આવું મોરવાઈ કરજો ને, આ કોઈની સોરીઓ દાગીના ફંદામાં નાખશો પહેરવા નહીં ભાઈ. મોરવાઈ થાય છે ગોબરાજી આર્યા હે ને હા મને 100 મહિનાથી ચેડે પડી ગયા તા લાલચમાં તો 100 મહિને 100 મહિનાથી કે ગમે એ કરો કે ખગું કરાવો ગમે એ કરો કે અમારું ઘરનું છે કે તે આપણે હતી વાત કરી નાખી તા ગોબરાજી સાચી વાત વેટી કરાઈ લે પણ થોડું ફોરી કરાઈ આલી હતી યાર તો માર તો હું લેવા દેવાય એમાં તો એ પણ કે મોરવીન તો છે ફોર ઉપર ફસાલું હોય ફરવાનું હોય પણ લાલચ ના રાખાય ને હવે તમે ગોડી કહેવાય પણ કોકની સોરીઓ ફસાઈ કે તમે હાલ હા ભાઈ આ તો સારું કરી દારૂડિયું હોત તો તમે શું કરવાના હતા એટલે તમે ખાલી પૂછો વ્યસન નહીં, સારું છે તમે પૂછો કે મારા છોકરો કોઈ દાડો દારૂ કે કોઈ વસ્તુ એના મૂઢે કોઈ આવ્યું હોય તો મને તમે કઈ કહો કે એને કોઈ વ્યસન છે એમ તો અબુબા મોની જો બસ અને મેલો આટલી ફેર અમારું મન આ મોરવાઈ ને આપણે બોય ધરી લઈ લઈએ બધી મોરવાઈ જોડે હવે તમે તારા 100 મહિના પછી આવજો હા અને તેડી જાજો એટલે આ 100 મહિનામાં તમારે એરંડા હુકાઈને ભોય ખરી જાય 100 મહિના વખત તો હું શું કરું કહો એ તો ચોમાસું આવે યાર પાસે હા પછી એરંડા શું કરવાના કહો ચોમાહો હજી તો શિયાળો તો આવ્યો છે હવે એટલે તમે કહેતા હું એરંડા કાલ ભેળાઈ દઉં યાર તો પેલું કટર ભેરાઈ દો ભાઈ કના ઓલે પણ ના પણ હવે મેં હાગું કર્યું પણ હાગું કર્યું છે છોકરાને વહુ તો મેળવી પડે ને હું તો ના પાડી એની ભૂલ અમે સ્વીકારી છે આગેવાન હા. આપણે કટર પડ્યું છે હા આપણે કેવું જોતું હોય કે કટર આલીએ એમને એડા આવું કટર મિલાવો પેલા એમાં શું એટલે આ મોરવાઈ થઈને તમે અમારા ખેતરનું આવું વિચારો લ્યા આ તો એવું જ વિચારે ને તમે તમારા ઘર જે દોડ્યા હોય એમાં શું ચાલે પણ લે અમે ભાઈ ગટુજી તમે સમજાવો લ્યા અમે કીધું જ ખરી એમ નહીં તમારો વખ ના છોકરાનો વખ છે હું શું કરું પણ મેં કીધું જ ખરી કે બુટિયા શેના કારણે વેચે અમે એ બોર બોર- હામો કરાવો બોર તો હામો બુટિયા કરાવો. વેચે છે
હવે સમજો આ બીજા બધા દાગીના તો છે જ કે યાર. હા બીજા એવું છે તો અમને ના ખબર હોય હા કે તમે શેના કારણે બુટીએ વેચ્યા ઈ કોઈ અમને ખબર હોય પણ વહુને ખબર છે, વહુને ખબર છે, વહુ હતી ને વેચે તો વહુ હતી એ અને તાર વેચ્યા છે છોકરાને ને વહુને બધાને હંગાત લઈ જાય કોની વાળામાં જઈને વેચ્યા છે તણે તણે મેં હંગાત જઈ એ છોકરા તને ખબર હે અને ખબર પૂછી છોકરો જુઓ. આ શું બોલે હે એટલે બહુ તેડી દેવી છે છોકરા તારે તેડી જવાની હે ને. એમ તો કોઈ આયા નહીં હોય. કપે કરીને જઈશ કે તેડીને જઈશ ઈ તો રિક્ષામાં બેહારી. તો જાતન લેતા આવો અને તેડી દો સાધન તો લઈને આયા છો ગોદરે ઊભી છે રિક્ષા. હા પણ અમારા કહેવામાં રહેજો થોડા ના ના આગેવાન તમે મિલાવરાવો અમારી જો ભૂલ આવે તમે તાર કહેજો. ઓ મોરભાઈ બોલો હું શું કહું છું ગોબરાજી ઓયની બે ભાઈ મોરભાઈની બહુ ધરી લો તમે પાકતી બરોબર કે અખાત્રી આવો એટલે તારે બુટ્ટી કરીને અને તેડી દેજો તમે તારે જુઓ હાલ નહીં મૂક્યું આપણે આટલી બેરા તો 100 જતા અને 100 ગાવે બોલતા તમે એક હતા. કામ કરો જો પાછા ને હવે અખાત્રી નજીક આવી રહી છે અખાત્રી આવો તમને જે મળે એવી નહીં કહેતા કે આટલી જ મોટી કોરી બારી જેવી કરીને લઈને આવશો ને એવી અમે શીખાડી લેવું ને પછી તમે ત્યાં તેડી જજો હવે અખાત્રીનો ટાઈમ વધારે રહ્યો નથી હવે બરોબર હાલ તો પોતદાર જ મેલો ના હા એરંડા વેણે ને પણ તમે તાર વેણાવા ગયા છોકરાને મેલવા મેલીશ હું હોય કરી યાર. મજૂર નહીં મળતા ગામમાં મજૂર ના હે મજૂર ત્યાં ગામમાં છે આપણે મજૂર. અત્યારે સીઝન બહુ ચાલે આગેવાન શું કરશો કહો હું જ શું કરું પેલા તમારી હોય તમે મેળવાની છે તમારે નક્કી કરવાનું છે બે જણા હવે તમે તારા અમે તો કાસા કે તમે તારા બધા લુગડા ને બુટી ને બધું લઈને હંગાથે આવજો ખાતરી હા અને તેડી દેજો એટલે વાત બધી સાચી છે બરોબર એની વાત સાચી છે કે હું ના નહીં પાડતો પણ વેવાઈ એમ ચમ નહીં સમજતા કે એરંડા ને બધું હવે એને વેણવા આવ્યું છે પોત દાડા મેલે પોત દાડા ચડે મેં પાછી મેલી જા એવું નહીં વિચારતા એ અમારું. એ તો તમારે બેન જોવા તમારે બે વિચારવાનું એટલે વેવાઈ તમારે સમજવું પડે. આજે વિચારવું નહીં ને કાલે વિચારવું નહીં તમારો વખત બધો તમારો છે બોલો મોરભાઈ હવે તમે બે શબ્દ કહો. ગોબરાજી એવો સમજો કે સમજાવો કો હવે શું સમજાવે તાણે આટલી વખત તો તમારે સમજાવવા જ પડશે કે બે સમજે હવે આપણે કોઈ વચ્ચે પડવા માંગતા નથી નથી. ના ના શું એટલે આ કરાવે? મોરવાઈ થયા વેટી કરી આલી ને હવે તરત તમે એમ કહો છો કે અમે છૂટા થઈ ગયા. ભાઈ તું વેટી કને કે કરે છે તું વેટી ઘટુજીને કહું તમને નહીં કહેતો કહેતો ભાઈ. હા તું વેટી ઘડી ઘડી ઢોલ આવે ને વેટી ના ના તમને નહીં તમે આ લીધી વેટી ના ના ઘટુજીને આલી વેટી પૂછો તમે. શંકાજી હા એ આમાં અમે બે ભાગમાં હતા વેટીમાં હાલો હવે પુલ તો તારે આલી ખુલ્યો. મને આમ પેલી વેચી તા અડધાના પૈસા નતા લીધા ચોકન તે વેચી છે એ ખોનીવાળા આ ગોબરો આ ભાઈ ઘટું બે તો લ્યા કોકની જોડીએ ફસમણા કરી અલા જુઓ, ભાગમાં આવી રહ્યો. હે જોયો ને આ આપણા બે અલસા કરો જુઓ આ વેવે વેવે નો ખપડાવે હારા બી. ધંધા કર્યા છે 25,000 રૂપિયા તું હાલવા હા, આવ્યા હા, એ રહી. તો તારે કેવું પડે ને કે આ તો વેટી નાસી આ તો પચે મને આયા હતા 25 મેં લીધા 25 ના લે પણ એવું મને નહીં કીધું આગેવાન બોલો કે વેટી આગેવાન તમે નાસી. સાચું કહેજો હવે મારો વખત છે કોઈ એનો છે બોલો હવે. બુબા બોલો આટલી ફેર મેલો અમારું મન રાખજો જવા દો બીજું શું આટલું હા હવે ઠપકો આવે હા તો પછી આપણે ઓના છૂટા હેડા કરીશું પેલા સમાજ વિવાદમાં જે થતું છે હા બરોબર છે. તમે તાર હવે ઠપકો અમે આબાદ નહીં દઈએ યાર ગોમાં ઠપકો લાગી અરે અમારો આબાદ વોક આવે તમે તાર કહેજો અમને. અને 12 મહિને જો પેલા લુગડું જોવો ને લતું જોવો ને ના ના એ તો અમને ખબર પડે છે ભાઈ. માપમાં રહેજો ને હરખમ રહેજો રહેજો હલકા રહેજો બરોબર બહુ તો મેલા આટલી ફેર અને તારની વહુ કોઈ મથવા માંગતી નહીં ખેતરમાં બસ તો કોઈ ડોહોમાં જ છે હોવા ડોહાયમાંથી આમ ઈયન ખાવા નહીં જોતું ઈયન ખાવા નહીં જોતું બેન. તારની ભઈલા વહુ બેઠે બેઠે ખાય એવું ના હોય ને. આ જુઓ તો ખરી હું આ કેટલી કબીલી રીતે બોલે છે પાછા પણ અહીંયા તો તો કયા ઓછા તમને ઉતરે ઉતરતા ખરા હોય ભાઈ વાત ના ના ગોબરાજી તમે વ્યવહારમાં બોલો કે હું એકલો કામ કરી મારે મરી જવાનું ખાવા એ નહીં જોતું અત્યારનો ભાઈ કોઈ છોડીઓ કોઈ વવારો કોઈ કામ કરવા માંગતી નથી તમને તો પછી છોકરાને પરણાવાય જ નહીં. છોકરા પાડ્યા હતો. રાખો તો તો પછી એ વખત વાંઢો રાખો હાલ ચમ શું કરો અમાર વખત અમે ડોશીને બે અમે મહેનત કરી કરીને મરી ગયા ચમ લાવો લખી હે આલીએ. તારે તો ટ્રેક્ટર નતા હાથે શેડી શેડીને તમે પૂછો પંઠિયા પેલા આમ ધોતીએ પોય કહી તો પેલા આપણે શું કે પંઠિયાના રોટલા કરીને કાતા ડોશીને બેન તમને તો હજી ખબર જ નહીં વાતની. શું તમારે છૂટા છેડા કરવા બાના ના ના છૂટા છેડા જો કહું છું હું તો આવો ક્યાં 3 લાખ રૂપિયા છૂટા છેડા છૂટા છેડા હું ચો કહું છું કહો એક કામ પણ કરો ને તેડવા આયા આગેવાન. હે મેલવી તો પડશે જ કે એક કામ કરો ને આગેવાન હા કશું નહીં હાલ દો ને છૂટા છેડા પાર આવે અમે આ વેવાઈ હે ને ફાટેલો છે છૂટા છેડા તમારા હાલવા હશે ને તો હું 10 લાખ નો દાવો ભરીશ. ભરી દેવા દો ધમકી આલે ને ભરી દેવા દો બોલો
એટલે આ સમાજમાં માપે ઉરેવું પડશે. તો સંગાઈ, માપે તો. માપે જ છું ને પડે હવે ઈ એમ કે છે કે ના મેલે અમે ચેટલું પેલું કરીએ એ મેલચ્યું કેમ નહીં મેલે પણ તો માપે તમે સમજાવો તમે વાત એના આટલું તમારા બોલે હે. એના ગામના તમે સરપંચ છો એટલે તમારે તો સમજાવને એને આલવી પડે થોડા આગેવાન હા કહી દો ને એક કામ કરો ને પછી ફોન કરશું આપણે જે છે ને મેલી જાવ આ છે ગટુજી તમે હાલ જો શાંતિ ભગુબાનું મગજ થોડું હેંગ મારી ગયું છે કારણ કે બોલે એમ નહીં હાલ બરોબર આવટી ગયા. એની હિના ભરી હું આવી ગયા. ચડો ને અને પછી આપણને હા અમે 2 જણા મોરબી આવશે બરાબર ભાડું આલવું પડશે હો ભાવ ના ના ગાડીનું ભાડું હું આલીશ ગાડી સ્પેશિયલ લઈને હા થોડા ઘણા હાલતા જો હાલ તો ચોય હંગાટ લઈને આવ્યા છે રિક્ષા વાળાને 500 રૂપિયા નેટ કરીને લઈને આવ્યો છું એવું એમ તાણે હજી એરંડા વેચ્યા આપણે અહીંયા જઈને ઉભા રહે ને તો આવું બોલે ને ઉભા રહે તો કે હું ભાડું ક્યાંથી આલું તો ના ના એ તો હું પેઢીએથી અત્યારે જઈને 10,000 રૂપિયા દઈને લઈ આવું છું દાગીના કરાવી દો લઈને આવજો લઈને આવજો. અરે દાગીના તો હું કરાવીશ એરંડા પેલા થાય ભરાઈશ તારે કરાવરાઈશ હારું હળો તને કાલ મારા બુટી જ કરાવવાની છે ને બીજું કોઈ કરાવવાનું નહીં એક કામ કરીશું આગેવાન આપણે બે જાહું રોટલા બોટલા કહી દો બનાવીને રાખજો અમે ખાઈ પીને આવે મારી વાત માનો હવે બધું જવા દો પોણી અને આટલી ફેર મેલો મારું મન લાગ્યું આ તો પણ હવે કીધું તો ખરા એ, તમે તારા આટલી ફેર મેલાવો એક કામ કરો એમને જવા દો આટલી તારા ફેર મેલાવો કાલ આપણે મેલી જાહું હવે આયા છે મોરબી બે ત્રણ ગામના એમ જો તમે તારા હાથ જો અમે કાલ મેલી જાહું હું આવી ચડો અને કાલે અમારા આજે ને ગોબરોજી હા. એ કાલે આવશે આપણે એક કામ કરજો ને આગેવાન આપણે બે જ જાહું હળો અલ્યા ભાઈ, હવે તમે બે જ ભુજી દાજો. સુધી મારે તો મેલવા દો હમે ચાલીને કોઈ નહીં. આપણે બે જાહું ના હું ના મહેમાન આયો. ગતિ જાહું એવું શું મહેમાન ગતિ બરોબર છે બાકી હું ના આવ્યો કોઈ. મહેમાન ગતિ ના મહેમાન ગતિ તો તમે આગેવાન આવી કહો કેમ ના આવી કહો? મહેમાન ગતિ હા અહીંયાથી આપણે પેલો બાજુ ગામમાં જવાનું છે ને એ હેડે દઈશું જોડેથી, હા? હા એક ટકા આટલો ફેરો તો હવે મેલા છે હા. પણ હવે હવેથી ફરીથી ઠપકો આવ્યો ને હા. હવે આપણા મેળ નહીં આવે હો લગી રહી આ તમને કહી દીધું ભાઈ બોલો ગટુજી બરાબર હે આટલો ફેરો મેલો તમે તાણ આટલી ફેર વાત તો હું એ વચ્ચે નહીં રહું. એમ નહીં થોડી અમારી મિલજે ભાઈ બરાબર. વડવાજી. હમણાં બરોબર હે હા? બરોબર અને જો હવે ઠપકો આવ્યો કોઈ બરાબર તો પેલા છૂટા છેડાય છે એ ઈ દાડે કોઈને પૂછવાનું ઓબળો નહીં. શંકાઈ ના ના મેં તો વાપર્યું અમારો ટપકો આવે તમે ત્યાં છૂટા છેડા કરી દેજો અમે તૈયાર છો તો બરાબર બરોબર તમારા છોકરાનો ના ના ગમે છોકરો તો આરામ એનો મોટાથી અવાજ નહીં નિહાળતો ને આ તો વાત છે ખવડાવતા નહીં લાગતા કને છોકરા છોકરાને ખાલી પૂછો આટલી તમે ફેર મેલો આટલી ફેર મેલો અબોજી. તે આટલો ફેરો હડો તે આપણે તઈને મિલીએ બસ ભાઈ હેડો હાલો. અને હવે ગોબરાઈએ ખડો લ્યા. ગગનજી. આવજો ને મહેમાન હા, આવજો. રોટલા ખાઈ જો હવે તમે ફરીથી આવજો. અંદર રોટલા ખાઈને આવતા જજો. રહ્યો. આવજો તા હો. રોટલા ખાઈને જો. આવજો તાણે આવજો તા હા, આવજો રોટલા ખાઈને જો હવે. ના ના હવે રોટલા ઘેર તૈયાર જ છે આપણે ખાઈને જા, જો રોટલા હવે ખાઈને ઘેર જો એ આવજો તા ના એ ઘટુજી હા આપણે આયા ફોન તેડવા બરોબર હા. વેવે તો ચા એ પાયો નહીં એ યા ચાય નહીં પાયો ત્યાં હવે ચા તમે તારે હોટલ મોરે આવે અહીંયા પૈ પી ગયું તમારે ચા પાડીએ પણ રોટલા તૈયાર હે ને ઘેર રોટલા તો તૈયાર છે વાત સાચી છે તમે રોટલા તાર ખવડાવે ચા છે ને પીને ઘર ઉપર થઈને હેડ્યા તાજુ ઘર ઉપર થઈ નહીં ઘર ઉપર થઈ ગયું ને આજે આપણે બલૂન લઈને તો આયા હા નહીં નહીં ચો ઘર ઉપર થઈને જા આપણે આપણે વેવે થોડા દોઢાઈ બોલતા એવું નહીં લાગતું અમે કામ દોઢા સે દીધો મને એવું જ લાગ્યું આ મારા હમ બહુ દોઢાઈ કરી છે શરમ નહીં આવતી દોઢાઈની વાત કરો છો પણ તમાર વેવે શું ચા કેવો આવો વાત કરો તમે રીહે તરફ સડી જાય છે વાત કરે એમાં તો લો જો આવજો તાર હા આવજો જો હો ચેતનનો કામ કરો તમે તાર ઘટુજી કેવો મેળ લાયા બોલો તેડીલા તેડી ને એમ તેડીલા જોવાનું એમ તાર. જોવાનું તાર બટે બોલતો ને હો બટી જો હવે તને કહું તારો લગીને ઠપકો આવ્યો હાથ પગ ભાજી અને ઊંધા કુવામાં નાહી દઈશ નહીં આવે કાકા હા એમ ઊંધા માથે લટકાડી દે હા હા ના ના કુવો જ ઊંધો એના ઉપર નાખશું તો બરાબર હાલો તાર હાલો.